અમરેલીમાં સ્પા મસાજ મામલે જિલ્લા પોલીસ વડાની પ્રતિક્રિયા. જિલ્લા પોલીસ વડા સંજય ખરાટની પ્રતિક્રિયા આવી છે સામે. સ્પા ચાલતા હોવાની રજૂઆતો આવતા આજથી સ્પા મસાજ શરૂ નહીં થાય. નગરપાલિકા સાથે સંકલન કરી સીલ મારવા માટેની કામગીરી હાથ ધરાઈ. સ્પામાં ગેરકાયદે પ્રવૃત્તિ સામે આવે તો લોકો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે. સ્પા મામલે જિલ્લા પોલીસ વડાએ સ્થાનિક પોલીસને આપી કડક સૂચના. તો સ્પા મસાજ મામલે અમરેલી જિલ્લા પોલીસ વડાની પ્રતિક્રિયા. સ્પા ચાલતા હોવાની રજૂઆત આવતા આજથી સ્પા મસાજ શરૂ નહીં થાય. જિલ્લા પોલીસ વડા સંજય ખરાટની પ્રતિક્રિયા આવી છે સામે. નગરપાલિકા સાથે સંકલન કરી સીલ મારવા માટેની કામગીરી હાથ ધરાઈ. ગઈકાલે ને આજે અમરેલીના જે કેરિયર રોડ છે એ રોડ ઉપર આવેલ એક આયુધ્ય સોસાયટીમાં અમુક ત્યાં એક એસી ફ્લેટની અને ફ્લેટના નીચે 48 દુકાનો જે છે, આમાંથી અમુક દુકાનોમાં 6 દુકાનો જે મળી આવેલ હતી ભૂતકાળના પોલીસના તપાસમાં, અને પબ્લિક તરફથી જે આક્ષેપ છે કે આવા 8 દુકાનોમાં સ્પા ચાલે છે અને ત્યાં રહેણાંક વિસ્તાર હોવાના કારણે જે વસ્તુ છે કે ફેમિલી અને બાળકો અને સમગ્ર પરિવાર રહેતું હોય છે અને ત્યાં સ્પા જેવી ખોટી પ્રવૃત્તિ ચાલે છે. તે બાબતે ગઈકાલે આ સોસાયટીના રહીશો તરફથી અને છેલ્લા 1 મહિનાથી આ સોસાયટીના રહીશો તરફથી એક નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવતી હતી અને તે બાબતે ભૂતકાળમાં પોલીસ પાસે પણ રજૂઆત થયેલ હતી. જે બાબતે ભૂતકાળમાં પોલીસે એ તમામ જગ્યાએ રેડ કરેલ હતી અને એ રેડની દરમિયાન સ્પાની જે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ મળી આવેલ નથી. તેમ છતાં જે તે વખતે રેડ કરીને આપણે એના ઉપર કાર્યવાહી કરેલ હતી. અમુક તપાસ દરમિયાન જે બાબતો સામે આવેલી છે કે એ દુકાનો જે છે એ દુકાનોનું એસ્ટાબ્લિશમેન્ટ એક્ટનું લાયસન્સ, જેમાં સ્પાના નામથી જે લાયસન્સ લખેલું છે એ નગરપાલિકા ડિપાર્ટમેન્ટ તરફથી આપવામાં આવેલ છે અને અમે નગરપાલિકા વિભાગ સાથે સંકલન પણ કરેલું છે, જેમાં આ લોકો તરફથી આ તમામ દુકાનો હાલ સીલ કરવાનું કાર્યવાહી ચાલુ છે. અત્યારે મારા સાથે મારા પાસે જે રહીશો આવ્યા હતા એમને અમે આશ્વસ્ત કરેલા છે, અમારા અધિકારી સાથે હાજર છે કે આ જે સ્પા છે એ રહેણાંક વિસ્તારમાં ચાલે છે, એ આજથી આ સમય પછી કોઈ પણ સંજોગમાં ચાલુ નહીં થાય અને સમગ્ર અમરેલી શહેર અને અમરેલી જિલ્લામાં અમે પોલીસ તરીકે એક બધાને આશ્વસ્ત કરવા માગું છું કે કોઈ પણ જગ્યાએ સ્પા ચાલતું હોય અથવા સ્પા જેવી સ્પાના નામે અથવા સ્પાના નામ સિવાય આવી કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય, અન્ય હોટેલો હોય, અન્ય કોઈ મતલબ કોઈ પણ વિસ્તાર હોય, રિસોર્ટ હોય, હોટેલો હોય અથવા સ્પાના નામથી હોય, તો પણ જિલ્લા પોલીસને અમારા નંબર આપણા જોડે હશે, અમારા અધિકારી નંબર હશે, કંટ્રોલ રૂમનો નંબર છે, વોટ્સઅપ છે, એના ઉપર આપ તાત્કાલિક અમે જણાવશું